હમણાંથી આપણે વ્લોગ બનાવતા નહીં, પણ ખરેખર ઘરની હાલત એ ખરાબ થઈ ગઈ. માં પપ્પા ને મામીને આવી ઘટના બની એન પછી હે ને દાદી બહુ બીમાર થઈ ગયા. હું વિચારમાં ઊભો થઈ રહ્યો ખબર પડતી નહીં. આપણે એને બોલાવીએ. હાલ આપણે એનો વ્લોગ શૂટ કરીએ તો એને ખબર નહીં. ના ચડાઈ ગયો. ઓહો, હું પપ્પા દાદા દાદી બધા ત્યાં હાજર હતા દવાખાને ને આવી ઘટના બની એટલે એ બધા વિચારો આપણા મગજમાં જતા નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો છેલ્લો વ્લોગે આપણે ખેતરમાં ચાલુ કર્યો હતો, આજનો વ્લોગે આપણે ખેતરમાં ચાલુ કર્યો અને આ વ્લોગ આપણો 5 દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો. હમણાંથી વ્લોગ બંધ હતા. જે લાસ્ટ વ્લોગ આપણે મૂક્યો હતો એ ઘણા દિવસ પહેલાં શૂટ કરેલો હતો અને આપણે પાછળથી મૂક્યો હતો, કારણ કે મિત્રો આપણે ઘટના એવી બની હતી એટલે આપણે વ્લોગ બનાવતા નહોતા. મારા પપ્પા ને મમ્મી ઓફ થઈ ગયા હતા એ મેં તમને વ્લોગમાં જણાવ્યું હતું. હમણાંથી આપણે વ્લોગ બનાવતા નહીં, પણ ખરેખર ઘરની હાલત એ ખરાબ થઈ ગઈ, કારણ કે આપણો પરિવાર એ બહુ લાગણીશીલ પરિવાર હ. મારા પપ્પા ને મામીને આવી ઘટના બની એન પછી હે ને દાદી બહુ બીમાર થઈ ગયા, કારણ કે એમના ભાભી થઈ, મારા પપ્પા ને મમ્મી થઈ, એમનું અવસાન થયું. એ પછી દાદી બિલકુલ ખાવાનું ખાતા નહીં એટલે આપણે દાદીને નવા ઘરે લઈ ગયા હા, પણ ત્યાં બી ખાતા નહીં. આપણે ગમે એટલું ખવડાવીએ ને. કાલે એમને દવાખાને લઈ ગયા હતા, કારણ કે એમની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે ડૉક્ટરે કીધું કે ખાવા પીવાનું નહીં રાખી તો એમની બીપી પાછી ડાઉન થઈ જશે. અને મારો સ્વભાવ મારા દાદી જેવો, તમને કદાચ એવું થતું હશે કોઈ બી વાતે કે સહદેવ આમ છોકરો થઈને ચમ આટલો ઢીલો થઈ જાય. મારી દાદી આટલા લાગણીશીલી એટલે હું પણ એટલો ને એટલો લાગણીશીલું. હા, અમારા ઘરમાં મમ્મી બહુ કાઠી, કારણ કે એને એ દર્દ સહન કર્યું હોય જે આપણે વિચારીએ ના શકીએ. એને એ બીમારી હતી ને એમાં તો મેં મારી નજરે જોયેલું બધું. ત્યારે તો આપણે વ્લોગ ના બનાવતા, ત્યારે આપણા કોમેડી વિડીયો ચાલુ હતા. ત્યારે તમે જુઓ તો એટલી ભારે દવા ને એટલું દર્દ સહન કર્યું ને એને, એની જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો મનથી હારીને જ એઠું બેસી જાય. એટલે મમ્મી બહુ કાઠી છે. પછી માં આપા રિએક્ટ ના કરી એ કોઈ બી વાતે છે ને. હા, એમને લાગણી તો એટલી ને એટલી જ, પણ કોઈ વાતે એ મોઢા ઉપર રિએક્ટ ના કરી, મનમાં જ રાખે બધું. મારી દાદી બહુ લાગણી છે, એટલો ને એટલો હું લાગણી છે. ખરેખર મિત્રો મને કંટાળો આવતો હતો ઘણા દિવસથી, આપણું કામ બંધ હતું એટલે, કારણ કે હવે આ વ્લોગવાળો તો આપણો ધંધો થઈ ગયો. કોઈ બી જગ્યાએ આપણે નોકરી જતા હોય કે પછી મજૂરી કરતા હોય, ગમે એવી ઘટના બને એટલે મજૂરી કર્યા વગર ચાલે નહીં, નોકરી જ્યાં વગર ચાલે નહીં. એટલે હવે આ વસ્તુ હું એ સમજી ગયો હું, ગમે એવું થયું હશે તો આ વસ્તુ હવે ધંધો થઈ ગયો, આ વસ્તુ કર્યા વગર છૂટકો નહીં. મિત્રો આ બાજુ જો દાદા આપણે એરંડા વાવી રહ્યા. ભા આવી હાલ તો ઉવાના પાણી ના પાવાનું હોય ને, વરસાદ પડે એટલે ઉગી જાય. હા, વરસાદ પડે એટલે ઉગી જાય. તો આપણે કેટલા ટાઈમ સુધી પાણી નહીં પાવાનું? મોટા મોટા ત્યારે હું આવે તો એટલી ગળા પાણી નહીં પાવાનું. એરંડા જેટલા પાણી પીવી? 4-5 પાણી. 4-5 પાણી. મિત્રો આપણને તો ખેતી ફાવતી નહીં, બાકી દાદાને મદદ કરાવ, પણ આપણો જે આ ધંધો એ ધંધા એ આપણે જે ઘરમાં મદદ થાય. બાકી મેં શીખથી ને મારા દાદાએ મારા પપ્પાએ મને કદી ખેતી કરાવી જ નહીં, એટલે આપણને ખેતી કોમ ફાવતું જ નહીં. આપણે સવારમાં દાદા ઓલે નાસ્તો લાવ્યા હતા એટલે નાસ્તો કરીને હવે દાદા ખેતરનું કામ કરી થોડી વાર પછી ટિફિન આપી જાઉં. હાલ તો બા ભૂખ નહીં લાગી ને? ના ના, સારું હેડો તાણ હું જઉં. આભાર છે. આભાર છે. આ બાજુ તકીને કહી દો. આભાર છે. હા તો મિત્રો આ બાજુ કારીગરે આપણા સ્વર્ણને ભરીને ભેંસો આગળ વાળીને બધું કમ્પ્લીટ કરી દીધું. અને આપણે આવ્યા ત્યારે મણાભાન તો અહીં ચારનો પોટકો કરતા આવ્યા હતા. અને હાલ આપણે હે ને દાદીને ત્યાં ઘરે બેહાડી દીધા, કશું કરવા દેતા નહીં, ખાલી એમને ખાઈ પીને શાંતિ રહેવાનું. પણ દાદીને હાલ બધા વિચારો મગજમાં ભમ્યા કરે. અને અમને આટલું બધું કેમ દુઃખ થાય પપ્પાને મામીને જવાય એ હું તમને વ્લોગમાં વચ્ચે જણાવીશ કે એમને શું થયું હતું, અમને આટલું બધું દુઃખ થાય. બાકી જે માણસ જન્મ લે એનું મૃત્યુ તો નક્કી જ છે, જે જન્મ એનું મરણ એ નક્કી હોય, એ તો કુદરતના ઘરની વાતો હોય. પણ આમની ઘટનાએ અમને આટલું બધું દુઃખ કેમ થઈ રહ્યું હોય તો હું તમને જણાવીશ, એટલે તમે ખુદ એ વખત વિચારમાં પડી જાઓ કે આવી ઘટના બની હતી. અને મિત્રો ખરેખર સમયનું ચક્રવ્યૂહ જુઓ તમે. જ્યારે આ ઘટના બની એનાથી દાદી બીમાર થઈ જાય, દાદીની એ હાલત જોઈને મમ્મી બીમાર થઈ ગઈ. મમ્મીને કોઈ જાતની દવા લેવાની નહીં, એટલે મમ્મીને આપણે દવા કરાવતા નહીં. મમ્મી જે ઊભી થઈ એ માતાજીની દયાથી ઊભી થઈ. અને મમ્મીને જે બીમારી છે
એનાથી એના હે ને બીજી કોઈ જાતની દવા લેવા નહીં. મમ્મી બોમને લગાવવા ઘરેનું નુસ્ખા કરો તો મમ્મી હવે થોડી ઠીકઠાક થઈ ગઈ. બાકી થોડા દિવસમાં તો મમ્મી બીમાર થઈ ગઈ હતી. મમ્મી એટલી કાઠી હતો એ દાદીની એ હાલત જોઈ. અને મળીને જેવું મળ્યું જુઓ આ ભેંસના આપણા પગે કંઈક ગોઠ થઈ હતી એટલે દાદા દવા લાયા ને એટલે એ દવા ગળાય ને ભેંસને એટલે દૂધ આપતી બંધ થઈ ગઈ ભેંસ. હજી પગે તો એને હમું થયું નહીં અને દૂધે 2 ટાઈમ આપતી હતી એ દૂધે ઓછું કરી દીધું. તો મિત્રો જો આ બાજુ ટીનુબેન આપણો રસોઈ બનાવી રહે છે. તો ના પાડી હતી મમ્મી મને તોય તે બનાવવાનું ચાલુ કરી દીધું. હા અને દાદીને આપણે બતાવીએ રે ઊંઘી એટલે કારણ કે જાગતા છે તો વ્લોગમાં નહીં આવી મને શૂટ જ નહીં કરવા દે. દાદી વાપરતો નહીં પણ જો જાગતા છે તો મને વ્લોગ શૂટ નહીં કરવા દે. એવું હતું એટલે મમ્મી ને આવ્યા તો સમાચાર લેવા આર્યો તમારા મમ્મી મોમોન બધો હાલ જો એને હેડાડે પેલા સુધી મૂકવા દીધી દુખીમાં ઘરે ને એટલે હતું મૂચીને આવી તે દવા લઈ રહેજે પણ મને તો આરામ થઈ ગયો હવે. તાર તો ભાઈ દવા લેવાની નહીં એટલે પછી તોય કહેતો હતો કે ભાઈ લાંકા બાટલી ને હું મંગાવજે કે તારની આવે બાટલી. હું ના મેં તો બોમ્બ ને એવું કહું ને એટલે બધું હમું થઈ જાય ઉકાળો ને પીયું ને એટલે અને દાદીને ખવડાવી હાલ ખવડાવી ને ગોળી ગળાવી નાસ્તો કર્યો. બાર બીબળમાં સોગન આલ્યા હતા પછી ખાધું. હા મમ્મી હંગાતું આપણે તાર મમ્મી હંગાતું. તો મિત્રો હાલ તો મારા માટે વ્લોગ કરવો બહુ મુશ્કેલ બની રહ્યો કારણ કે 10 કટ લઉં ને ત્યારે એક કટ પરફેક્ટ આવે અને પરફેક્ટ આવે એ કટ જ આપણે વ્લોગમાં રાખીએ. બાકીનું બીજું બધું ડિલીટ મારી દઈએ જેટલી ગળા પરફેક્ટ ના આવે એટલી ગળા. અને મિત્રો ઘટના બને છે ને આપણો 5-6 દિવસ થયા આજે અને તમને કદાચ એમ થતું હશે કે મમ્મીને કેમ મોઢું બતાવતા નહીં. આમ તો આપણે 12 દિવસ સુધી વ્લોગ શૂટ કરો તે નહીં પણ આમાં કેવું ખબર તમે બધા લોકો જોડાયા હા અને પહેલાં કરતી આપણા વ્લોગ સારા હેડવા માંડ્યા છે. આ યુટ્યુબમાં એલ્ગોરિધમ હોય જો તમે કોન્ટેન્ટ નાખતા હોય ને પછી કોન્ટેન્ટ બંધ કરો તો તમારા સુધી આપણા વ્લોગની નોટિફિકેશન પહોંચે નહીં અને ચેનલ ઉપર જે રીચ આવી હોય એ રીચ જતી રહે એટલે આપણે વ્લોગ ચાલુ કર્યો હો. અને ખરેખર મિત્રો જે હાલ ઘરવાળાને મારા વ્લોગમાં લેવા એ મારું મન જોણા. તો મિત્રો બા આપણા જે લોકેશનવાળા ઘરે રહેતા હતા એ ઘર ખાલી કરી અચાનક એમના નવા ઘરે રહેવા જતા રહે. જો આખું ઘર ખાલી થઈ ગયું હો. આ તો થોડો સામાન અમુક પડ્યો બાકી ઘર ખાલી કરી અને બા એમના નવા ઘરે રહેવા જતા રહે. આમ તો બાને એવું હતું કે જેટલી ગળા નવા ઘરનું કામકાજ ચાલુ હોય એટલી ગળા અહીંયા લોકેશનવાળા ઘરે રહું અને પૂરું થઈ જાય કમ્પ્લીટ નવા ઘરનું કામકાજ પછી રહેવા જઈશ. પણ અચાનક બા કેમ પેલા ઘરે રહેવા જતા રહે એવું તમને અંદર જઈને બતાવું. મિત્રો બા રહેતા હતા એ ઘરે પહેલા જ દિવાલ તૂટેલી હતી જોઈ લો પણ બા બાપડા મજબૂરી મારે રહેતા. અને અહીંયા બીબડી સિકોતર માતાજીનો ફોટો હતો એ ફોટો પડ્યો અચાનક નીચે એટલે બાના સંકેત મળી ગયો કે હવે આ ઘરમાં રહેવાની મજા નહીં. જોઈ લો કેટલું બધું નમી ગયું જોવા. એટલે બા અધૂરા કામકાજમાં રહેવા જતા રહેતો એ ઘરનું ઘણું ખરું કામકાજ બાકી છે પણ તેઓ અચાનક રહેવા જતા રહે કારણ કે હવે અહીંયા સંકેત મળી ગયો તો માતાજીનો. જ્યાં સુધી અહીંયા માતાજીનો ફોટો હતો ત્યાં સુધી ભલે દિવાલ નમેલી હતી પણ બાને કંઈ ચિંતા હતી નહીં પણ અચાનક માતાજીનો ફોટો નીચે પડે એટલે બાના સંકેત મળી ગયો કે વાય રહેવામાં મજા નહીં એટલે બાએ ઘર ખાલી કરી દીધું અચાનક. જો ખાલી કેટલી જગ્યાએ દિવાલ તૂટેલી છે. આ કારણથી બહાન અચાનક એમના ઘરે રહેવા જતા રહે. ભૂમિને લેવા નહીં જવાનું પપ્પા તમારે? ચાણા જવાનું નિહાળીએ ઉતારીને જાઓ ને. મિત્રો આ બાજુ આપણે જમવાનું બની ગયું જોઈ લો. એ રોટલીઓ બની લેવા જઈએ એની બેન બધી રોટલીઓ પૂરી કરી લેવા આવ્યા. તમારા અહીં થાય એટલી કરો બાકી કારીગર કરશે. પતી જાય થોડું તો ખાલી આ જો હવારના ચાના વહાણ આપણા નાસ્તો બનાવ્યો તો મમ્મી આપણા મોમોને આવ્યા હતા. મારા મોમોને પપ્પાના મોમોને નહીં મમ્મી 2 જણા આવ્યા હતા એટલે ચા નાસ્તો કરી અને પછી રાત રોકાયા હતા એટલે આપણે વ્લોગ તો શૂટ નહોતો કર્યો પણ સવારે એ નાસ્તો કરી પછી એમના ઘરે નીકળ્યા હતા. તો મિત્રો આ બાજુ જો બાના ઘરનું કેટલું કામકાજ બાકી છે. આ બધું કામકાજ બાકી છે. આ બધું હવે બહાર રહેતા હોય કરાવશે. હજુ લાઇટ ફિટિંગનું કામકાજ બાકી છે. આ બાજુ સંડાસ બાથરૂમનું કામકાજ બાકી છે. કંડાળ શું કરો ગોળો લગાવો? ગોળો નહીં ઘરમાં કશું નહીં ખાલી કંડાળ
વાયરનું બધું પાઇપો ખેંચી લીધી હા અને આપણે ગરીબ થઈ ગયા પૈસા ગરીબ તો તમે હું બધા એક જ છીએ ને. એટલે આ તમે થોડો કે પૈસા આલો બધો કોમ કરું એવું છે એમ હું વાત તમે અમે ઘોડો લગાવી દે હાલ રે એવું જ થઈ ગયું ઘણું થઈ ગયું કેવું હા જો અમુક સામાન લાવી દીધો કંટાળે અને આ બાજુ કંટાળના ઉત્તર ઊંઝ્યા છે એ બ્રિજેશ પૂરો રે ઊંઘી બાપ બેટો મરી ગયા ખેતરની હવા ખાઈ ગઈ ને આયરા કુલરે ઊંઝ્યા છે સંકેત કહેતો છે હું મગાવ ના લાવી હમણાં એ મગાવ લાવી પડતો તે બાપડા ગરમી ચડી હતી એટલે લાવવું પડે છે ને હાલે હાલ ઉધી ગયું કુલરનો વારો ખાઈ પડ્યો કુલર વગર નહીં રહેતો હા 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 હાલ લાઇટ ફિટિંગ કર્યું નહીં એટલે બાએ જુઓ શેડા જોડી ફ્રીજ ચાલુ કરી દીધું હ અને આ બાજુ થોડો એમનો જરૂરી સામાન લાવ્યો હોય અને થોડો પેલા ઘરે પડ્યો હો આ બાજુ બહારના ઘરની રસોઈ બની રહી હે બટાકાનું શાક બનાવ્યું બટાકાનું શાક ના રોટલી તો મિત્રો બાએ કમ્પ્લીટ ગોળો ફિટ કરી દીધો હવે જોઈએ લાઇટ થાય કે નહીં કંટાળ આઈટીઆઈ કરેલું હતું કું એટલે આ ટાઈટી ગયા નહીં તો અત્યારે તો બે અપટાઈ માનું ઘર બનાવી દીધું તો આ બાજુ જો પંખો આવે એકણ બાએ ગોળો લગાવી દીધો હવે બા લાઇટ કરો થાય કે નહીં આમ થોડા મોટા સાયન્ટિસ્ટ નહીં પડા કોને ઇલેક્ટ્રિશિયન કહેવાય સાયન્ટિસ્ટ ના કહેવાય એટલે આપણે આ તો આવું કેટલા ગુંચળો ભેળા આ કરે ગોળો એમની રે સીલી બીલી નહીં મારી યાર ડાયરેક્ટ ગોળો ચાલુ કરો તમારી મહેનત સફળ થઈ કે નહીં એ જોઈ લઈએ આપણે સફળ તો થઈ ગઈ રેડી આવું જ કાલે નતું તો મિત્રો આ બાજુ આપણે જમવા બેસી ગયા અને જો હાલ તો ભેંસ દોવા દેતી નહીં એટલા શાહનો વખો શાહ નહીં ભેંસ બીમાર થઈ. એ તો કીધું મેં બ્લોગમાં જણાવ્યું બધું ભેંસે હોજો હંગાત બીમાર થઈ ગઈ. અને આ બાજુ પપ્પા જમી રહ્યા તારા પપ્પાને તો તાણ ઉતાવળ હોય તો તને ખબર તો હોય એમ ખાવા થોડું જુઓ પણ એ તો ફટોફટ ખાઈ લે. તો આપણે જમી લઈએ પછી મળીએ લ્યો બા ડોક્ટર ચાણ આવવાના ભેંસ માટે ક્યાં ડૉક્ટર આવે તમે એ જોતા નહીં ભેંસ માટે ડોક્ટર નહીં આવવાના ના એ તો સારું છે ને વરસાદ બાદ થાય છે પગનું બતાવવા નહીં દૂધ ચો આલે હ પાપડી પલાળજો મારા ભાઈ પેલું મકાઈનું ના પાડતા હતા કે એ ના ખાય તો આપણે ચેક કરી લઈએ ટિફિન ઢોળાણો જ નહીં ને દાદા ખાઈ નહીં ઢોળાણો ખાલી ભય જ પડી હતી મિત્રો જો આ બાજુ દાદી ઊંઝે છે અને આ બાજુ મમ્મી ઊંઝે છે દાદીને તો ખબર નહીં કે આપણે વ્લોગમાં એમને શૂટ કરીએ જો એમને ખબર હોત તો આપણને શૂટ ના કરવા દો હવે આપણે ઘટનાની વાત કરીએ તો મિત્રો ઘટના જો આપણા પપ્પા ને મમ્મી હતા એ હાજર હમ મરી જાય એટલે આપણને વધારે દુઃખ થાય એ મોદો હોત ન ઓફ થઈ ગયો હોત તો આપણને એટલું બધું દુઃખ ના થાય હવે ઘટના કેવી હતી ખબર એ ઘરેથી હાજર હમ કમ્પ્લીટ કામ કરતા ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવા માટે પાટણ આવ્યા એટલે એમને ઓપરેશન કરાવી 3 દિવસ દવાખાનામાં રહ્યા કમ્પ્લીટ એમને ડૉક્ટરે રજા આપી દીધી રજા આપી એટલે આપણા મેહુલજી અને એમના મમ્મી એમને ઘરે મૂકવા જતા હતા એટલે કમ્પ્લીટ દવાખાનામાં ઉતરી અને ગાડીમાં બેસાડ્યા અને ગાડી આપણો પાટણથી થોડી આગળ હેડી અને અચાનક ગાડી બંધ થઈ ગઈ એટલે આમને ગભરાટ થવા માંડી એટલે ચક્કરને આવવા લાગ્યા અને પછી એમને વાશો ઢાળી દીધી પછી બેભાન થઈ ગયા એટલે મેહુલજીને ફટાફટ આપણે ગાડી બગડી હતી એટલે તાત્કાલિક લોકલ રિક્ષામાં લાવી અને પાછા દવાખાને લાવ્યા એટલે દવાખાને લાવતા મેહુલજી આપણે CPR ઘણું આપ્યું હતું 2 થી 3 વખત મેહુલજી આપણે CPR આપ્યું હતું અને તાત્કાલિક સારવાર હેઠળ પાછા દવાખાનામાં એમને એડમિટ કર્યા ફટાફટ દવા ચાલુ કરાવી મશીનો બધા તાત્કાલિક એમને સારવાર તો મળી જ ગઈ હતી એમનો કન્ડિશન બહુ ખરાબ હતી અને જેવા દવાખાને લાયા એવા તરત અમને ફોન કર્યો તો અમે તરત પહોંચી ગયા હતા અને આવી ઘટના બની એટલે હાજર હમ અમારી નજરે અમે જોયું બધું એટલે અમારા કુટુંબવાળાને વધારે દુઃખ થાય હ અને આપણને એ મગજમાં ભૂલાતું નહીં કે એકદમ હાજર હમ હતો રજા આપી હતી ડૉક્ટરે ઘરે જતો હતો અને આવી ઘટના બની એટલે આપણને વધારે સદમો લાગ્યો પપ્પા દાદા દાદી બધા ત્યાં હાજર હતા દવાખાને આવી ઘટના બની
એટલે એ બધા વિચારો આપણા મગજમાં જતા નહીં એટલે આપણને વધારે આપઘાત લાગ્યો હોય ને વધારે દુઃખ થાય. આવી ઘટના બની હતી. બાકી ઉંમરવાળો માણસ ભગવાનના ઘરનું ટેડું આવે તો આપણને એટલું બધું દુઃખ ના થાય. આમને તો એટલી બધી ઉંમરે નથી, 46 કે 48 વર્ષ જ હતા. પેલી બાજુ કિશન ચાંદનો ઊભો કંટાળો. હા, આપણે એને બોલાવીએ. ચાંદનો એમને એમ ઊભો થઈ રહ્યો. હા, ખબર હું વિચારમાં ઊભો થઈ રહ્યો ખબર પડતી નહીં. આપણે એને બોલાવીએ. હાલ આપણે એનો વ્લોગ શૂટ કરીએ તો એને ખબર નહીં. કોક વિચારમાં લાગતો તો તારો વ્લોગ મેં શૂટ કર્યો તો ઊભો વિચારમાં ખોવાઈ ગયેલો હતો. તને એ ખબર પડી મેં વ્લોગ બનાવ્યો તારો? શું વિચારમાં હતો? એકલા એમનો તો બહાર જાવું કહું જોવા જાવ ને ઘરને તો તૈયાર થઈને ઊભો એટલે કહું. તૈયાર થઈને બહુ ચાંદનો યાર હું તને જોઈ જ રહ્યો હતો. એવું વાહ, એમનો બહુ કંટાળી એવું હતું. આવા નોકરી પડે આખું ઘંટા ડોન. તો ઘંટા હેડે નોકરી. મિત્રો આપણા નિકુલ ના શક્તિ સ્કૂલ થી આયા હતા એટલે 3 જણા જઈએ હો મોહન મંદિરે. જો આ પેલું મંદિર આપ નહીં એ ગુગુ મહારાજ એટલે એ રીતની રચના કરવામાં એક જોણે ઓરિજિનલ ગુગુ મહારાજ લાગે. હું પહેલા નીકળતા ને એટલે મને એવું લાગતું ગોગા મહારાજ જ એ તો આપણે વર્તા બતાવીએ એવું હતું. તો મિત્રો આપણે જઈએ મોહન મંદિરે થોડા કામથી. શું કામથી જઈએ ત્યાં જઈને તમને જણાવીએ. હાય બાબરા મામા. તો મિત્રો આપણે મોહન મંદિરે આવી ગયા હા અને શું કામથી આવ્યા છે એવું તમને જણાવી દઉં. શક્તિ આપણે ઇન્સ્ટામાં ચેલેન્જ લીધી હ 30 દિવસ સુધી સારું કામ કરવાની. એના ઇન્સ્ટામાં આઈડી હ કે જેટલી ગળા મારી આઈડીમાં રોજ એ વિડીયો નાખે કે જેટલા ફોલોવર વધશે એટલા હું કૂતરાને બિસ્કિટ ખવડાવીશ તથા સારું કામ કરીશ. તો ભાઈ તો હાલ ઘરે સામાન લઈને આવ્યો. શક્તિની તેટલી કેપેસિટી નહીં કે આ બધું કરી શકે પણ એ ઘરવાળા સપોર્ટ કરી તો સારી વાત કહેવાય ને શક્તિના વિચારોય સારા કહેવાય. એ બાને વાયરલ થાય અને એનાથી સેવાય થાય. એટલે આપણે શક્તિના વિચારને સલ્યુટ કરીએ હો અને સપોર્ટે કરીએ હો. એટલે શક્તિ નિકુલ સાથે આવ્યા હતા એટલે શક્તિ નિકુલ વિડીયો બનાવશે અને આ સેવાનું કામ કરશે. થોડું જોઈએ લીધું છે કે મારી સ્ટાડીના અંદર કે આ સેવાનું કામ ચાલુ કર્યું. અને જેને ના જોયું હોય સ્ટાડીના અંદર જઈને જોઈ લેજો મિસ્ટર શક્તિ છે 1090. તો શક્તિ સેવા માટે લઈને આવ્યો હા ઘઉં જે ચકલન કોમ આવી અને બિસ્કિટને લઈને આવ્યો હા. આ સેવો માસલીઓ માટે લાવ્યો હા. મમરા લેવા હતા પણ મમરા નતા. આ બિસ્કિટ અને જાર આટલું લઈને આવ્યો હો. એટલે જાર ચકલન નાખવાની, બિસ્કિટ કૂતરન નાખવાના. આ બાજુ જુઓ ધીમે ધીમે પાણી વધી રહ્યું. જેમ જેમ વરસાદ થાય એમ પાણી વધી રહ્યું. આપણે ગઈ વખત બતાવ્યું ત્યારે પાણી આનાથી ઓછું હતું અને આજ જો પાણી કેટલું વધી ગયું. ના ચડાઈ ગયો ફેર ટ્રાય કરજા. તાકાત નહીં હો ભાઈ તારા સાયકલ ચલાવવાની. તું આ ઢાળ ચડાઈ દે તું ખરો. આબા દે જેટલી રનિંગ લાય એટલું જોર થા. ચડાઈ દેજે આ વખત ઢાળ. જે બાપા કી અલ્યા તારું કામ નહીં રહ્યા. આપણા આજ 70 ફોલોવર વધ્યા હતા કાલના વિડીયો. તો આપણે આજ જોઈ લો 70 પાદેજી તો લાયા છીએ અને માછલીઓ માટે શીઓ લાયા અને ચકલો માટે જાર લાયા. તો મિત્રો તમે હમણાં માછલીઓ જોજો. આપણે આ બિસ્કિટનો ભૂક્કો કરીને નાખીએ એટલે માછલીઓ આવે એ પ્રમાણે જોજો. કૂદકા મારી હમણાં મેં પેલા કના મોટી માછલીઓ ઉપર આવીને ગાતી. તો મિત્રો હમણાં આપણા શક્તિ વાત કરતો હતો કે ગોગા મહારાજનું મંદિર આપણે બતાવીએ. જો એ રીતની રચના કરવામાં આવી કે ઉપર જે ગોગા મહારાજ રે એ રિયલ લાગે. જોઈ એકદમ રિયલ લાગે. સેટાઈ તો આપણને એકદમ રિયલ લાગે. તો મિત્રો આપણે ઘણા ટાઈમ પછી લાલબાની લારીએ આવ્યા હા
કારણ કે હમણાં જ હું ઘરે રહેતો તો બીજા જતો નહીં. પટી ગઈ પકોડી પટાઈ દીધી? ના પકોડ નહીં જે તો પેલો ભાઈ માવ પટી ગયો. ઓહો, હાલ પબ્લિક દેખાડી નહીં એટલા કીધું મેં તો. તું હાલ આવ્યો આ જો આ બધી ડીશો પટી ગઈ. આ બધું બીજો પેટ જોયું ધોઈને ફેર લગાવી દીધી. જોઈને તેલ લગાય ચોથી પાંચમી વખત લગાય. મિત્રો જો શક્તિએ સાઈડમાં સારું કામ ચાલુ કર્યું ને આ બાજુ રામાપીરની દયાથી શક્તિન પપ્પાનો ધંધો સારો હેડ્યો જાય. રમાભાઈની દયા થાય તો સીઝન અને લાગુ છે. રામાપીરની દયા રહી ને આમ અલગ જાતની જ હોય બધા કરતી. તો લાલપાના ઘરાક આવી ગયા. હવે લાલપા પકોડી બનાવશે. તો દાદા સવારે પેલા ખેતરમાં એરંડા ચોપતા હતા, હવે આયરા ખેતરમાં ચોપી. પેલામાં પટી ગયું તો ચમ અડધા અડધા ચોપું. હા કેટલું ચોપ્યું પેલા? હા અડધો વીઘો. આનું આમાં હવે ચાલુ કર્યા. આપણે મમ્મીને લઈને આવ્યા હતા ભેંસની નજર ઉતારવા માટે. ડૉક્ટર તો આવતા આવશે એટલે ઘણા મમ્મી ભેંસની નજર ઉતારી દે. કોઈ બી વસ્તુમાં હા ને આપણે દવા ને દુવા બે તો આપણને તો ખબર પડતી નહીં કઈ રીતે નજર ઉતારવાની. તો મમ્મી નજર ઉતારે. આમ તો વાટકી લેવાની હોય પણ આપણા આ ઘરે વાટકી હતી નહીં એટલે આપણે ગ્લાસ લીધું હોય. તો આ કડવો લીમડો અને મીઠો લીમડો મમ્મી જ્યુસ બનાવીને પીવા માટે. અને આપણી બેનો ખેતરમાં જ્યાં હતા એટલે ત્યાંથી 2 પપૈયા લાવી દીધા છે. અને આપણી બેન બીજી આવવાની હતી ભૂમિ, એ પણ આવી ગઈ. હા બંધાઈજી નજર? આવો બંધાઈજી. તો જો નજર બાંધી દીધી છે મમ્મીએ. ઓહો બહુ આખરી નજર લાગે. આકરી સદ છે કટકટ થાળીએ બોલતી હતી. તો મિત્રો આ બાજુ રસોઈ ચાલુ થઈ ગઈ. મમ્મી 2 શાક કરવાના? 2 હા, કોબીજનું અને ગવારનું શાક. બાજુ ખીચડી રોટલા કર્યા. કેમ 2 શાક કરવાના? એમાં થોડો ગવાર હતો તે વળગી તો ના ચાલે. બરાબર. મમ્મી 2 શાક તો આપણા થઈ જ છે ને? 2 તો થઈ એટલે વળી કે ગવાર થોડો હોય બધા પોક ના કુબી પડી તો તે વળી કે કુબીનું કરી દે. મેં હારેળ કરી દેતા જેમ ખાવું ખાશે. તો મિત્રો આ બાજુ કારીગર રોટલા કરી રહી. પૂરા થઈ ગયા રોટલા કર્યા. જો આ બાજુ દાદી ઊંઝ્યા છે. હાલ એમના બીજે કશું જ વિચારો આવતા નહીં એમના ભાભી સિવાય. તો મિત્રો આજ મિનિમમ હું વ્લોગ બનાવવા 100 થી 200 કટ પડ્યા છે. તાણ મેં આટલો વ્લોગ બનાવ્યો. બાકી આટલા કટ તો મારા કદીએ પડ્યા નહીં, પણ ધીરે ધીરે આદત પાછી પાડી દેવું આપણે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.